પરમાત્મા બિરાજમાન. સરિતામાં તું, સમંદરમાં તું, ઝાડમાં તું, પહાડમાં તું, દેવમાં તું, દાનવમાં તું, માનવમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પૃથ્વીમાં પણ તું છે. મારામાં તું, તારામાં તું, તું ક્યાં નથી? जिधर देखो इधर તું ही जहां जहां नजर मारी ફરે છે. યાદી ભરી છે આપની ખૂનીના ખંજરોમાં, પ્રિયાના ચુંબનોમાં, હરે હરે ગર્જનામાં રહ્યો કે પૂંજાવ. પૂરા વિશ્વમાં ઈશ્વર ફેલાયેલો છે. સૂર્ય એક પણ અનેક જગ્યાએ તેના પ્રતિબિંબ પડતા હોય એમ ઈશ્વર પૂરા વિશ્વની અંદર વ્યાપેલો છે. તેથી બ્રહ્મા એમ કહ્યું સર્વવ્યાપક સર્વજ્ઞ. આપણને જે ખબર છે તો ઈશ્વરને ખબર છે જ, પણ જે વસ્તુની આપણને ખબર નથી ને એ ઈશ્વરને ખબર છે. પાછી એ સર્વજ્ઞ છે. એટલું જ નહીં, દુનિયાની બધી શક્તિઓ ઈશ્વરમાં રહેલી છે. એવા પરમ પિતા પરમાત્મા પૂરા વિશ્વને પ્રકાશિત કરનાર એવા પરમાત્માને હું પ્રણામ કરું છું. બ્રહ્મા કહે છે નારદ, વ્યાખ્યાનો વિસ્તાર કરવાની કોઈ જરૂર રહેતી નથી, પણ એટલું જરૂર યાદ રાખો, કોઈ છે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એવા કોઈ પરમાત્મા, કોઈ ઈશ્વર છે, જેને આપણા મહાત્માઓ બ્રહ્મ કહે છે. સાંભળો નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, પૃથ્વી નહીં, હું નહીં, તું નહીં, ઘનઘોર અંધકાર. નારદ કહે પિતામાં બ્રહ્માજી, એ ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્મા કહે નારદ, શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ કોઈ હતું જેનું કોઈ નામ નથી. એ ખુદ પોતાના પ્રકાશથી જે પ્રકાશિત છે, જેને આપણે ભગવાન કહીએ, જેમને આપણે ઈશ્વર કહીએ, જેમને પરમાત્મા કહીએ, જેને પ્રભુ કહીએ, જેમને બ્રહ્મ કહીએ, જેમને શિવ કહીએ, પછી રામ કહો, કૃષ્ણ કહો, તમને જે ઠીક લાગે તે, અંતે તત્વ એક છે. હે નારદ, આપણી આંખો દ્વારા અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એક પણ વસ્તુ નહીં, તે સમયે એક બ્રહ્મ તત્વ, એક પ્રકાશિત તત્વ. હે નારદ, એ બ્રહ્મ તત્વમાંથી એક પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ પ્રગટ થાય છે. સાંભળો નારદ, પ્રધાન પુરુષને આપણે નામ આપ્યું છે ભગવાન શિવ, અને પ્રધાન પ્રકૃતિને આપણે નામ આપ્યું છે આદ્ય શક્તિ. હે નારદ, જે આપણે બધું જોઈ રહ્યા છીએ એક પણ વસ્તુ નહીં હતી, તે સમયે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ ભગવાન શિવ અને શક્તિ બિરાજમાન હતા. અને હે નારદ, જે કંઈ આપણે દેખીએ છીએ એ બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. પૂરા વિશ્વ એ શિવ અને પાર્વતીના સંતાન છે. હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, હું નહીં, તું નહીં, ઘનઘોર અંધકારમાં એક પ્રધાન પુરુષ અને પ્રકૃતિ, જેમને શિવ અને શક્તિના નામથી આપણે ઓળખીએ છીએ. નારદ, એ શિવનું રૂપ કેવું? તો કે શિશે મંદાગ્નિધારી બાલચંદ્ર ત્રિલોચન. આવું તો ભગવાનનું રૂપ હતું. બાલચંદ્ર ત્રિલોચન, પંચવક્ર પ્રસન્નાત્મા, દશબાહુ, ત્રિશૂલ હતું. આદિ આદિ આયુધો ધારણ કરેલા, જેના 5 મુખ છે, એક એક મુખમાં 3 નેત્રો છે. શિશે મંદાગ્નિધારી બાલચંદ્ર ત્રિનેત્ર, મસ્તક પર જટા છે, બાલચંદ્ર છે, અને જટામાં એ ગંગા વહે છે, શિશે મંદાકિની. આ પ્રધાન પુરુષનું આવું એક રૂપ છે. રૂપ કેવું અટપટું છે. 3 નેત્ર, જટા, બાલચંદ્ર, અને જટામાંથી ગંગા વહે. પુષ્પની માળા નહીં, રૂંઢ માળા, પીતાંબર નહીં, શ્વેતાંબર નહીં, લીલાંબર નહીં, પણ વાઘંબર ભગવાનના અંગ પર, અને અંતે પાછો દિગંબર. અને કોઈ આડંબર નહીં, એ ભગવાન શિવ. કેવું
કેવું જેમનું રૂપ છે, ત્રિશૂલ ડમરું, આવું ભગવાનનું ચિત્ર વિચિત્ર રૂપ છે. હવે શિવ મહાપડ કથાની ક્યાં વાત કરીએ, શિવજીના રૂપ પર જો બોલીએ તો જીવન આપણું ટૂંકું પડે. જેમનું રૂપ એમનું દર્શન અને એ જ બોધ છે. અંગ પર ભસ્મ, પન્નગ ભૂષણમ, કંઠમાં સર્પ અને ગળામાં પાછું નીલકંઠ ઝેર. કેવું જેનું રૂપ છે. અને વિશ્વનો માલિક, બ્રહ્માંડનો માલિક, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શંકર, અને વાહનમાં પાછો નંદી, એ પાછો બુઢો બળદ, પાકેલો ને થાકેલો. તમે જોવો તો ખરા શંકર ભગવાનનું જીવન. તમે મારો પુષ્પદંત છે, જગતના સુખ જેને ભ્રમિત કરતા નથી, પોતાના આત્મા રામની અંદર રમણ કરતા રહે, એ શિવ છે. અને પોતાની પાસે કાંઈ નથી તો પણ સુનાસ્તામ તામ્ર દદતિ તું ભવત ભ્રૂ પ્રણહિતા, પોતાની ભ્રુકુટીના ઈશારા માત્રથી દેવતાઓને સમૃદ્ધિ આપે એ શંકર છે. આપણી પાસે હોય ને કાંઈક આપીએ એ તો આપણી સજ્જનતા છે, પણ આપણી પાસે કાંઈ ન હોય ને આપણે આપીએ એ શંકર છે. મહાદેવની પાસે કાંઈ નહીં હોવા છતાં ભવત ભ્રૂ પ્રણહિતા, પોતાની ભ્રુકુટીના ઈશારા માત્રથી આ દેવતાઓને સમૃદ્ધિ, અને ખુદ મોહોક્ષ બુઢો ભાઈ, ખટવાંગ 4 પાયા વાળી ખાટલી, પરશુ એટલે કુવાડો, રજીને એટલે ચામડું, ભસ્મ એટલે રાખ, ફણીના એટલે સર્પો, કપાલ એટલે ખોપરીઓ. આવું છે બધું તંત્રોપકરણ. આટલા ઉપકરણો વડે પોતાનું જીવન ચલાવે છે. આ શંકર છે, આ મહાદેવ છે. તો પણ જેની મુખ મુદ્રા પ્રસન્ન રહે છે. અને આપણને તો થોડીક સગવડ ન મળી હોય ત્યાં આપણે નારાજ થઈ જઈએ. થોડી વ્યવસ્થા આપણને ન મળે તો આપણે માનસિક રીતે અપસેટ બની જાય કે આ વ્યવસ્થા ન મળે આપણને. ભગવાન શંકરે પહેલો સ્વીકાર મોક્ષ એટલે બુઢો બળદ, થાકેલો બળદ. આપણે શિવાલયમાં જે નંદીને પગે લાગીએ છીએ ને, એ વૃદ્ધ બળદને પગે લાગે છે. શિવાલયમાં જાય તો ભગવાન મહાદેવને આપણે પ્રણામ કરીએ એ પહેલા આપણે નંદી મહારાજને પગે લાગીએ. ભગવાન મહાદેવે તેને વરદાન આપેલું છે. શંકર ભગવાને કહેલું, હે બળદ, જીવન આખું તે સમાજની સેવા કરી છે, માનવના અણભંડાર તે ભર્યા છે. એ તો હવે ટ્રેક્ટરની શોધ થઈ. બાકી પૂછો ગામડાના કોઈ ખેડૂતને, ત્યાં આપણી પાસે ટ્રેક્ટર હતા, આપણે ખેતીનો આધાર આપણો બળદ હતો. અને આપણા ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. અને જ્યારે આપણા ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા ત્યારે 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા, પણ એ ખેડૂતની કોઠીમાં અન્નના દાણા ખૂટતા નહીં હતા, કારણ કે વૃદ્ધ બળદની સેવા કરતા હતા. હવે યુગ એવો આવ્યો છે, વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવા માટે તૈયાર નથી. બળદ ગરડો થાય ને તો એમ કહે કે આ બળદે મારા ખેતરમાં આખું જીવન કામ કર્યું છે, આમને મારે સેવા કરવી છે. અત્યારે માનસિકતા બદલી છે. બળદ વૃદ્ધ બને, કસાઈને આપી દે અને શિવાલયમાં જે નંદીને પગે લાગે છે. પગે લાગવાનો કયો અર્થ છે? ભગવાન મહાદેવે કહ્યું બળદને કે હે બળદ, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, જીવન આખું તે આ માનવના ભંડાર વિરા છે, આ માનવની સેવા કરે છે. તારી સેવાથી હું પ્રભાવિત છું. માટે હે બુઢા બળદ, હું તને એક વરદાન આપું. ત્યારે ભગવાન મહાદેવે આ વૃદ્ધ બળદને, આ બુઢા બળદને એક વરદાન આપ્યું છે. સાંભળ બળદ, તારી સેવાથી બહુ જ પ્રસન્ન થયો છું, તેથી સાંભળ, શિવાલયમાં મારી પૂજા થશે એ પહેલા નંદી તારી પૂજા કરવામાં આવશે. તું સેવાનું એક સ્વરૂપ છે. તેથી આપણે શિવાલયમાં જઈએ તો પહેલા નંદી મહારાજને પ્રણામ કરીએ છીએ. એ છે મોક્ષ બુઢો બળદ. મારા મહાદેવે ખૂટિયાનો સ્વીકાર નથી કર્યો, આખલાનો સ્વીકાર નથી કર્યો, વૃદ્ધ બળદનો સ્વીકાર કર્યો છે. અને જેમની માતા મહાન છે, જેમની માતા ગાય માતા, અને શંકર ભગવાનને દૂધાભિષેક ગાય માતાના દૂધથી નથી થાય, નહીં કે ભેંસના દૂધથી. આજે તો માનસિકતા બદલી, ગાયના દૂધથી અભિષેક નથી કરતા,
ભેંસના દૂધથી અભિષેક નથી કરતા, આજે તો કોથળીના દૂધથી અભિષેક કરે. કોથળીનું દૂધ મહાદેવને અર્પણ ન થાય, અને એ જ દૂધ અર્પણ થાય જે અબોટ હોય. જે ગાયને વાસરડું દૂધ પીતું ન હોય એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ થાય. તેની વ્યાખ્યાઓ છે કયું દૂધ ભગવાન શંકરને દૂધાભિષેકમાં ઉપયોગ કરવો. અને જે ગાયની સેવા કરે તેના પર શિવ બહુ પ્રસન્ન છે. અમારા ઉષામૈયા છે, પૂરું જીવન ગાયોની સેવામાં તેને વિતાવી દીધું છે. અને આ નાનકડા જીરા ગામમાં આવા સાધુ પુરુષો આવે, ખરેખર આ ગામનું બહુ સારું થવાનું છે. અને આપણા આંગણે સાધુ પુરુષો, કોઈ બ્રાહ્મણ પુરુષો, કોઈ વિદ્વાન પુરુષો, જ્ઞાની પુરુષો આવે ત્યારે સમજવું કે આપણું કંઈક સારું થવાનું છે, આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગવાનો છે, એના યંધાણ છે. બાકી આંગણે કૂતરાય ન આવે. રોટલો નાખો તો ખાધા વગરના પૂંછડી પટપટાવીને ભાગી જાય. ફોન દ્વારા આખું બધું ઊભું થઈ જાય. પણ નહીં, મારા વતનમાં છે. બહુ સરસ કાલ વાત કરી, મારા માતુશ્રી ભગવાન શંકરના પરમ ભક્ત છે. મેં કહ્યું એટલે જ આ દીવા પ્રગટ થયા છે. આ બાના પુણ્યના ફળ સ્વરૂપે જ આ બધું થયું છે. નિત્ય ભગવાન મહાદેવના દર્શન કરે, અખંડ દીપ રાખે, મહાદેવના ભક્ત છે. અને જેના કુળમાં એક મહાદેવના ભક્ત હોય ને એમનું કુળમાં અંજવાળું અંજવાળું જ રહે છે. બહુ આ ગયું, અને એનું જ આ ફળ છે. ભગવાન મહાદેવ કહે છે જે માનવે જગતના સર્વ સુખને પ્રાપ્ત કરવા હોય તેમને વિષ્ણુના 1000 નામનો પાઠ કરવો. અને ભગવાન વિષ્ણુના 1000 નામ શંકર ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. અને મહાદેવ જેવો વિષ્ણુ ભગવાનનો ભક્ત કોણ? વિષ્ણુ ભગવાનના ભક્તોમાં પ્રથમ રોળમાં પ્રથમ કોટીનો જો વિષ્ણુનો કોઈ ભક્ત હોય તો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. વૈષ્ણવનું બિરુદ કોઈને જો આપવું હોય તો પહેલા શંકર ભગવાનને આપી શકાય. વૈષ્ણવ જનતો તેને કહીએ. શંકર ભગવાન જેટલા ગુણ હોય તેને વૈષ્ણવ કહેવાય છે નહીં. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલું પહેલું જ નામ ભગવાન વિષ્ણુનું છે. થોડાક નામનો પાઠ કર્યો. વિષ્ણુ ભગવાનના 1000 નામ પ્રગટ. કેવી જ રીતે વિષ્ણુ ભગવાનના મુખમાંથી શંકર ભગવાનના નામ પ્રગટ થયા છે. શિવ મહામણમાં તો એમ કહ્યું કે ભગવાન વિષ્ણુ અને શંકર ભગવાનને જે જુદા જોવે છે એના પુણ્યનો ક્ષય થાય અને નરકમાં જાય. બંને સ્વરૂપ એક છે. કાર્ય માટે ભિન્ન દેખાય છે, અંતે તો ભગવાન વિષ્ણુ અને શિવ સ્વરૂપ એક છે. વિષ્ણુ ભગવાન જેવા મહાદેવના પરમ ભક્ત કોણ? ભગવાન મહાદેવનું એક નામ બોલે, એક કમળ અર્પણ કરે છે. હરિશ્રે સહસ્ત્રમ કમલ બલિમાધાય પદયોર યદેર કોને તસ્મૈ નિજ મુદહર નેત્ર કમલમ. પોતાના નેત્ર ભગવાનને અર્પણ કર્યું. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કિન્હી પરીક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખે वो જોઈ, કમલ નયન પૂજન સહસોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દી ઈચ્છિતવા. વિષ્ણુ ભગવાનની આવી કઠિન ભક્તિ જોઈને ત્રણયામ રક્ષાએ ત્રિપુર હર જાગૃતિ જગતામ. વિષ્ણુ ભગવાનને મહાદેવજીએ ચક્ર આપ્યો છે. એ ચક્ર કયું તો કે ભક્તિ ચક્ર છે. વિષ્ણુ ભગવાન પાસે સુદર્શન ચક્ર આવ્યું ક્યાંથી ભાઈ? એ શંકર ભગવાનની ભક્તિનું ફળ છે. અને ભગવાન વિષ્ણુ એ ચક્ર દ્વારા 3 લોકની રક્ષા કરે છે. ત્રણયામ રક્ષાએ ત્રિપુર હર જાગૃતિ જગતામ. વિષ્ણુ ભગવાન શયન કરી જાય પણ મહાદેવનું આપેલું જે ભક્તિ ચક્ર છે એ વિષ્ણુની પણ રક્ષા કરે છે અને પૂરા જગતની પણ રક્ષા કરે છે. મારો મહાદેવ શાસ્ત્ર વિદ્યા પણ આપે ને મારો મહાદેવ શસ્ત્ર વિદ્યા પણ આપે છે. ભગવાન શું ના આપે? મહાદેવ સર્વ વસ્તુ આપવા માટે સમર્થ ભગવાન શંકર છે. વિદ્યાર્થ લભતે વિદ્યા, ધનાર્થ લભતે ધનમ, પુત્રાંત લભતે પુત્રા, મોક્ષાંત લભતે રતિમ. ધન નિર્ધન કો દેત સદા ही, जो कोई जासे हो फल पाए.
स्तुति कहे विधि करे तुम्हारी, हरहु नाथ बचूक हमारी। शंकर हो संकट के नाशन, विघ्न विनाशन, मंगल कारण। योगी यति मुन ध्यान लगावे, नारद शारद शीश नमावे। नमो नमो जय नमः शिवाय, सूर ब्रह्मादिक पार न पावे, ए मारो महादेव छे। न કરી શકો તો વર્ષમાં એકવાર રાજ રાજેથી મહારાજેથી મહાશિવરાત્રિ ભગવાન મહાદેવની સામે ભગવાન મહાદેવના 1000 નામનું પારાયણ કરવું, તેનો બહુ જ મહિમા છે. ભગવાન શિવ અને શક્તિ કહે છે, વિષ્ણુ જગતનું પ્રાગટ્ય કરવાને હેતુ આપ તપ કરો. અને દેવતાએ 12,000 વર્ષ સુધી જગતના પ્રારંભમાં પહેલું તપ ભગવાન વિષ્ણુએ કર્યું છે. વિષ્ણુ ભગવાનના તપના પ્રભાવથી, શિવ અને શક્તિની કૃપાથી સૂર્ય ચંદ્ર પૃથ્વી નક્ષત્ર ગ્રહ દિશા અનદિશા અને અંગમાંથી જલધારાઓ પ્રગટ થઈ પૂરું વિશ્વ જલથી ભરાઈ ગયું. વિષ્ણુ ભગવાને જલ અંદર શયન કર્યું, નામ નારાયણ પડ્યું. વિષ્ણુની નાભીમાંથી કમળ ખીલે, તેથી નામ છે વિષ્ણુનું પદ્મનાભાય નમઃ. પદ્મ એટલે કમળ, નાભીમાંથી કમળ પ્રગટ થયું, એવા વિષ્ણુને અમે નમસ્કાર કરીએ છીએ. સર્વગુણ સંપન્ન એ કમળ પ્રગટ થયું, તેના પર ભગવાન શિવ અને શક્તિ એક પુરુષને પ્રગટ કરી પધરાયા છે. અને તે પુરુષનું નામ છે કમલોદ. કમલમાં જેની ઉત્પત્તિ થઈ છે એ છે કમલોદ. પણ પ્રશ્ન ઉઠ્યો કે હું કોણ? અને આવો પ્રશ્ન હરેક માણસને ઉઠવો જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે અને શું કરવાનું છે મારે. આ પૃથ્વી પર આવવાનું કારણ કયું મારું? આવવાનો હેતુ કયો? બસ ભોજન અને આરામ, બસ. વિશેષ કોઈ આપણી ક્રિયા નહીં. જીવનનો હેતુ પ્રભુ પ્રાપ્તિ હોવો જોઈએ. જીવનનું લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ હોવી જોઈએ. અને જીવનનો માર્ગ એ ભક્તિ માર્ગ હોવો જોઈએ. અને ભક્તિ એ પરમાત્માને મળવાનો રાજમાર્ગ છે. એ જીવનના પરમ સત્ય છે. હું કોણ, હું કોણ, હું કોણ? પ્રશ્ન ઉઠ્યો કમલોદને. કમળ ઉપર ભ્રમણ કરવા લાગ્યા છે. જવાબ નહીં મળતા દાંડીમાં નીચે ઉતરે છે. આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો, તપ કરો. કમલોદ કમલ ઉપર તપ કરે છે અને તપના પ્રભાવથી તેમની સામે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પ્રગટ થયા છે. હું કોણ છું? પ્રધાન પુરુષ અને પ્રકૃતિ કહે છે, બ્રહ્મમાંથી પ્રગટ થયેલા અમે પ્રધાન પુરુષ, પ્રકૃતિ, અમે શિવ અને શક્તિ. અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું છે, તેથી તમારું નામ બ્રહ્મા રહે છે. પ્રભુ, મારે શું કરવાનું છે? અમે તમને જગતની ઉત્પન્ન કરવાની શક્તિઓ પ્રદાન કરીએ, તમારા દ્વારા સુંદર જગત ઉત્પન્ન થશે. ભગવાન શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત ઉત્પન્ન કરવાની શક્તિ આપે છે. અને બ્રહ્માજી દ્વારા પ્રથમ દેવ સૃષ્ટિ નિર્માણ થાય છે, અને પછી માનવ સૃષ્ટિ, પછી દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, આદિ આદિ વનસ્પતિ સૃષ્ટિ. આમ અનેક પ્રકારે શિવ મહાપણમાં જગતની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. અનેક પ્રકારે જગત ઉત્પન્ન થયું છે. પણ જગતની ઉત્પત્તિનો કારભાર આપમેળે પોતાની રીતે નહીં ચાલતા બ્રહ્માજીએ રુદન કર્યું, આદિદેવને યાદ કરીને. આદિદેવ કોણ? તો કે ભગવાન શિવ. શિવને યાદ કર્યા. બ્રહ્માના રુદન દ્વારા બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયા. તેથી ભગવાન શિવે એમ કહ્યું કે બ્રહ્મા, તમારા રુદન દ્વારા તમારા હૃદયમાંથી હું પ્રગટ થયો, તેથી મારું નામ આજથી રુદ્ર રહેશે. કહો આપ ક્યાં કામથી રુદન કરો છો? બ્રહ્માજી કહે છે, પ્રભુ આપે મને જગત ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું, પણ જગત ઉત્પત્તિ આપમેળે થાય એવી મને કોઈ વિદ્યા દેખાડો. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ જ્યાં રૂપનું દર્શન કર્યું, અર્ધનારેશ્વર રૂપનું દર્શન થયું છે. અર્ધાંગમાં સ્ત્રી છે, અર્ધાંગમાં પુરુષ છે. અર્ધનારેશ્વર, અર્ધનારેશ્વર બંને પ્રગટ થયા છે. બ્રહ્મા કે પ્રભુ આ શું છે? તમે મને શું કહેવા માંગો છો? રુદ્રદેવ કહે છે, બ્રહ્મા, જગતની ઉત્પત્તિના કાર્યને સરળ બનાવવા માટે તમારે એક અંગમાંથી સ્ત્રી અને પુરુષ પ્રગટ કરો, આપમેળે જગત ઉત્પન્ન થશે.
રુદ્રદેવના કહેવાથી બ્રહ્માજીએ એક અંગમાંથી પુરુષ સ્ત્રી ઉત્પન્ન કર્યા. મનુ અને શત્રુપ અને સૃષ્ટિનો વિસ્તાર થયો છે અને જગતની ઉત્પત્તિનો કારભાર આપમેળે ચાલ્યો. કર્મના બંધનમાં બંધાયેલું જગત, પ્રભુની માયાથી મોહિત થયેલું આ જગત પોતાના જેવા કર્મો તેવા સુખ અને દુઃખ તેને પ્રાપ્ત થાય છે. ભગવાન કોઈને સુખ પણ નથી આપતા, ભગવાન કોઈને દુઃખ પણ નથી આપતા. જે કઈ જીવનમાં સુખ અને દુઃખ પ્રાપ્ત થાય એ આપણા કર્મનું ફળ છે. કર્મના બંધનમાં બંધાયેલું આ જગત નિર્માણ થયું. બ્રહ્માજી દ્વારા જગત ઉત્પન્ન થયું. તેથી બ્રહ્મા જગતની ઉત્પત્તિના પ્રધાન દેવ કહેવાના. જગતનું પોષણ કરનારા વિષ્ણુ, તેથી વિષ્ણુ વિશંભર કહેવાના. રુદ્ર રક્ષા કરે છે. તેથી ત્રણેય દેવતાઓ આ જગતનો કારભાર સંભાળે છે. બ્રહ્મા ઉત્પત્તિના દેવ છે, વિષ્ણુ ભગવાન પોષણ કરનારા છે, રુદ્ર તેની રક્ષા કરે છે. તો જગતને કોણ સંભાળે? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ શિવની ત્રણ ચેતનાઓ છે. શિવની એક ચેતના છે બ્રહ્મા, એક ચેતના વિષ્ણુ અને રુદ્ર છે. શિવ એ નિત્ય છે. જગતનો જ્યારે મહાપ્રલય થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો પણ લય થાય છે. જેમાંથી પ્રગટ થાય તેમાં સમાય જાય છે. તો બ્રહ્મા ઉત્પત્તિ, વિષ્ણુ પાલન, શંકર રક્ષા કરે, તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફળ આપવું, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, પરમ મુક્તિ, પરમધામ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. તેથી શિવ આકાર પણ છે અને શિવ નિરાકાર પણ છે. શિવ આકાર સ્વરૂપે અદ્ભુત લીલાઓ કરે છે, જેને મૂર્તિ રૂપે આપણે જોઈ શકીએ છીએ. શિવ નિરાકાર છે, જેમની કોઈ મૂર્તિ નથી, એ છે નિરાકાર સ્વરૂપ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ. તેથી ભગવાન શંકર એવા એક દેવ છે, આકાર પણ છે, નિરાકાર પણ છે, સકલ પણ છે, નિષ્કલ પણ છે, નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. એ શંકર છે. તેથી શંકર ભગવાનની પૂજા બે રીતે થાય. નિરાકાર સ્વરૂપે લિંગમાં થાય, આકાર સ્વરૂપે પ્રતિમા મૂર્તિમાં થાય છે. તો જગતને સંભાળનારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તેનું એકાત્મ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એક સ્વરૂપ એ જો કોઈ હોય તો નિરાકાર સ્વરૂપ એ લિંગ સ્વરૂપ છે. બ્રહ્માની પૂજા, વિષ્ણુની પૂજા અને શંકરની પૂજા, ત્રણેયની પૂજા લિંગમાં થાય છે. લિંગ એ સર્વ બ્રહ્માંડનું એક સ્વરૂપ છે, એ નિરાકારનું એક સ્વરૂપ છે. તેથી આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા જો કોઈ હોય તો નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા છે. અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પૂજા થાય. તો બ્રહ્માનું કયું કામ? તો કે ઉત્પત્તિ. વિષ્ણુનું કયું કામ? પાલન. રુદ્રનું કામ રક્ષા કરવાનું છે. આખા જગતનો કોઈ રક્ષક હોય તો ભગવાન શંકર છે. રુદ્રનો અર્થ થાય છે કોઈનું દુઃખ જોઈ પોતાનું હૃદય રડી પડે તેને રુદ્ર કહેવાય છે. દરેકના દુઃખને દૂર કરે તે રુદ્ર છે. તેથી જગતની ઉત્પત્તિનું સુંદર કથા વ્યાખ્યાન થયું. સમય થવા આવ્યો છે. આવતીકાલથી લિંગ પ્રાગટ્યની કથાનો પ્રારંભ કરીએ. થોડી મિનિટો માટે કીર્તન કરી અને આપણે આરતી કરીએ, પ્રાર્થના કરીએ અને ત્યાર પછી કથાને આપણે વિરામ આપીશું. ભાવ અને ભક્તિથી. રાધે રાધે. રાધે 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 અમારે પ્યારે. 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 રાધે રાધે હે રાધે 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 અમારે પ્યારે. રાધે 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 હે રાધે 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 અમારે પ્યારે. રાધે 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 અમારે પ્યારે. રાધે રાધે રાધે
Shiva.